પંચમહાલના કાલોલમાં મનરેગામાં કૌભાંડના આક્ષેપ થઈ રહ્યા છે। યોજનામાં મસમોટા કૌભાંડ થયા છે, ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે તેવો કોંગ્રેસે આક્ષેપ કર્યો। કોંગ્રેસ તાલુકા પ્રમુખ ભૂપેન્દ્ર ખેરે આક્ષેપ લગાવ્યા છે। આ યોજનામાં લાખો રૂપિયાની કટકી થઈ છે। ભૂપેન્દ્ર ખેરનું એ પણ કહેવું છે કે કામો થયા વગર જ નાણાં ઉપડી ગયા છે। જે કામો થયેલા બતાવ્યા તે માત્ર કાગળ પર છે, તો તાત્કાલિક ધોરણે તપાસ થાય તેવી રજૂઆત કરવામાં આવી। તટસ્થ તપાસ થાય તો મોટું કૌભાંડ ખુલી શકે છે। તાલુકા વિકાસ અધિકારીએ એક રજૂઆત કરી હતી કે કાલોલ તાલુકામાં જે મનરેગાના જે કામો ચાલે છે એમાં વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર અને ગેરરીતિ થયેલી છે, તો તમારે એના નાણાં ચૂકવવા નહીં। એટલે ભ્રષ્ટાચારનો તો અહીંયા પાર નથી સાહેબ, અહીંયા કામ થયા નથી, પૈસા ચૂકી ગયા છે। જોબ કાર્ડ ધારકો જે છે એ જાણતા નથી, એ ખેડૂતો છે, સરકારી નોકરીવાળા છે, ધંધાવાળા છે, દુકાનવાળા છે, એમને જોબ કાર્ડ ધારકો બનાવ્યા છે। એટલે અમારું તો એવું કહ્યું છે કે આ જે ભૂતિયા જોબ કાર્ડ ધારકો છે એમને દૂર કરવા અને સરકારનું જે ધારાધોરણ નિયમ છે એ પ્રમાણે મનરેગાનું કામ થવું જોઈએ। અને આ મનરેગાના કામમાં સરકારી તંત્ર અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતથી